નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 80 વારનું મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. ખૂબ જ સરસ મકાન રહેવાનું છે અને એ પણ પ્રાઇમ લોકેશનની અંદર અને બજેટ ફ્રેન્ડલી મકાન રહેવાનું છે. તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો. સો તમે જોઈ શકો છો આ પાર્કિંગ રહેવાનું છે અને મકાનનું એલિવેશન પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એલિવેશનવાળું આજનું આ મકાન રહેવાનું છે. હવે આપણે પહોંચી ગયા છીએ તેમના લિવિંગ એરિયામાં. મિત્રો, ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જે પણ તમે વિડીયોમાં જોશો એ બધું જ એમનું એમ જ રહેવાનું છે. સૌપ્રથમ આ રહેવાનો છે લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો. આ ટાઈપનો લિવિંગ એરિયા રહેવાનો છે. ઉપર પીઓપી કરેલું મળી જશે. સામે ખૂણામાં પિરામિડ પણ મૂકેલા છે અને ઇલેક્ટ્રિક આઇટમ અને ફર્નિચર તમે જે પણ જોશો એ બધું જ એમનું એમ રહેશે. અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો અને આ રહેવાનું છે મિત્રો કિચન. અને કિચન સ્પેસ પણ તમે જોઈ શકો છો. સારી એવી સ્પેસ તમને કિચનમાં મળી જવાની છે. અહીંયા તમે જોઈ શકો છો નીચે ફર્નિચર કરેલું છે. ગેસ લાઇન મળી જશે. આ સાઈડ પર તમે જોઈ શકો છો અહીંયા પણ તમને સ્ટોરેજ માટે એક સારી એવી સ્પેસ આપેલી છે. આ લિવિંગ એરિયા, આ કિચન અને સામેની સાઈડ ફર્સ્ટ બેડરૂમ તમને મળી જવાનું છે. અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો. અને જોઈ શકો છો ઉપર પીઓપી કરેલું છે અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે. મિત્રો, વિડીયોમાં તમે જે પણ વસ્તુ જોશો ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ એ બધી જ મકાનની સાથે જ રહેવાની છે. સો તમે જોઈ શકો છો અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે અને વોશરૂમ સ્પેસ પણ તમે જોઈ શકો છો. સારી એવી વોશરૂમ સ્પેસ તમને મળી જવાની છે અને ઉપર તમે જોઈ શકો છો ઉપર પણ તમને ટાંકા મળી જવાના છે અને અહીંયા પણ તમને વોશ એરિયા મળી જવાના છે અને વોશ એરિયામાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. અને હવે હું તમને સૌપ્રથમ તો ફર્સ્ટ બેડરૂમનો પ્રોપર વ્યૂ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. ફર્નિચર પણ મિત્રો તમે જોઈ શકો, કબોર્ડ છે, સામે તમે જોઈ શકો છો ઉપર ટાંકા કરાયેલા છે. એ બધું જ એમનું એમ રહેવાનું છે. સો મિત્રો, આ હતો ગ્રાઉન્ડ ફ્લોર. હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર જઈ અને ત્યાંની વિઝિટ પણ કરાવી દઉં છું. ત્યાં તમને 2 બેડરૂમ મળી જવાના છે. સૌપ્રથમ તો આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો સામસામે 2 બેડરૂમ મળી જશે અને અહીંયા બહારની પાછળ પણ તમે જોઈ શકો છો અહીંયા તમને એક સ્પેસ અલગથી મળી જવાની છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. અને આ રહેવાનો છે મિત્રો સેકન્ડ બેડરૂમ. અને સેકન્ડ બેડરૂમની તમે સ્પેસ જોઈ શકો છો. સાઈડમાં તમને કબોર્ડ મળી જવાનું છે અને અટેચ વોશ રૂમ સાથેનું સેકન્ડ બેડરૂમ તમને મળી જવાનું છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું છે અને આ રહેવાનું છે મિત્રો વોશરૂમ. અને વોશરૂમ સ્પેસ પર તમે જોઈ શકો છો સારી એવી વોશરૂમ સ્પેસ મળી જશે અને સામેની સાઈડ તમે ફર્નિચર કરેલું પણ જોઈ શકો છો. આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળશે. ઉપર તમે પીઓપી કરેલું જોવા મળી જશે અને બધા જ રૂમમાં પિરામિડ પણ મૂકેલા છે. સો મિત્રો, સૌપ્રથમ હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું સેકન્ડ બેડરૂમનો. હવે ત્યાંથી સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જેમના અટેચમાં તમને બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને થર્ડ બેડરૂમ મળવાનો છે અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર રહેવાની છે. અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર પણ મળી જવાની છે. અને આ રહેવાનો છે મિત્રો બેડરૂમ, થર્ડ બેડરૂમ. ઉપર જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું છે. સામે વોર્ડરોબ તમને મળી જશે અને સામેની સાઈડ બાલ્કની રહેવાની છે. બાલ્કની વ્યૂ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો બાલ્કની વ્યૂ રહેવાનો છે અને પ્રાઇમ લોકેશનની અંદર મિત્રો આપણું આ મકાન આવેલું છે અને બજેટ ફ્રેન્ડલી મકાન રહેવાનું છે. નીચે પાર્કિંગ મળી જવાનું છે અને આ હતો મિત્રો થર્ડ બેડરૂમ, જે તમે જોઈ શકો છો પ્રોપર વ્યૂ તમે થર્ડ બેડરૂમનો વિડીયોની અંદર. અને થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને જે પણ તમે જોઈ શકો છો. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. તો ચલો હવે ટેરેસ પર. અને અહીંયા તમે સામેની સાઈડ પણ જોઈ શકો છો અહીંયા તમને વોર્ડરોબ મળી જવાના છે, જ્યાં તમે સારો એવો સામાન સ્ટોર કરી શકો છો. સામે તમને ઓપન ટેરેસ મળી જવાનું છે
સૌપ્રથમ તમને અહીંયા પર જોઈ શકો છો આ ટેરેસ રહેવાનું છે અને ઉપર મિત્રો તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર પણ લગાવેલું છે, ગરમ પાણી માટેનું હીટર પણ લગાવેલું છે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો વ્યૂ આસપાસનો રહેવાનો છે. હવે હું તમને આગળનું ટેરેસ પણ બતાવી દઉં છું. સો મિત્રો કંઈક આ ટાઈપનું આગળનું ટેરેસ રહેવાનું છે જે તમે જોઈ શકો છો. ઉપર મિત્રો તમે ગરમ પાણી માટેનું સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે અને આગળનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. પ્રાઇમ લોકેશનની અંદર આપણું આ મકાન આવેલું છે. 80 વારનું મકાન છે, 3 BHK મકાન રહેવાનું છે અને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જે પણ તમે વિડીયોમાં જોઈ છે એ બધી જ સાથે રહેવાની છે. હવે લોકેશનની વાત કરું તો તિરુપતિ નગર, રૈયા રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ અને નિર્મલા રોડ નજીક રાજકોટમાં આ આપણું મકાન આવેલું છે. પ્રાઇમ લોકેશન રહેવાનું છે મિત્રો. ત્યાંથી તમને નજીકમાં મંદિર અને સ્કૂલ બંને મળી જવાનું છે અને હોસ્પિટલ, દવાખાનું બધું જ રહેવાનું છે અને બધા જની વચ્ચે આપણું આ મકાન આવેલું છે. હવે આ મકાન વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો તમને વિંગ્સ રિયલ એસ્ટેટના કોન્ટેક્ટ નંબર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.